ગાઈસ ગુડ મોર્નિંગ. બસ હવે અમે જઈ રહ્યા છીએ મારા મામાના તઈ, કેમ કે અત્યારે કાલે તો બધું પતી ગયું. મારો ભાઈ સાંજે બહુ લેટ આવ્યો, સાંજે એમને રાખડી બાંધી અને હવે અમે જઈએ છીએ મારા મામાના તઈ. બધા જ બાઈકો લઈને આવ્યા છે, ગાડી લઈને જઈએ છીએ બધા જ બાઈકો લઈને. હવે તઈનો અમને મસ્ત વ્યૂ છે મારા મામાના તઈનો, તમને બતાવીશ. ચાલો ઓકે. જો અમારા મોર્નિંગ છે ને, સવાર કેટલું મસ્ત લાગે દેખો. જો અમારા વેડો વેડો અમાર નાનું નાનું ઢીંગલો. તો ચલો ગાઈસ અમે તે બતાવીશું. ઓકે. અમારા અહીં આગળ છે ને આને આ ખોયું બાંધવું પડ્યો, કેમ કે છે ને ઊંઘતા નહીં એ ભાઈ અંદર, અમારા વેદુ ભાઈ. તો જો વેદો કોક એ ખબર ને આ છોકરાઓ છે ને આવું ગામડામાં આવે ને તો આ ખોયું તો બહુ મહત્વનું છે ગાઈસ. જો તારે અંદર હતું તો અહીં હરીશો લઈને બેઠી. જો અંદર ના બેહાય એમ કહું, પણ ના સીધી બાર હરીશો લઈને બેહવાનો. મમ્મી અમારે એનો હિંચકો બંધ થઈ ગયો એટલે મમ્મી મયુર મંદિરે જઈને આયા ભોળેનાથે બેવજન. હો હર હર મહાદેવ. એવું જવાનું શ્રાવણ મહિનામાં દરરોજ જવાનું ગાઈસ, તમારે બધાને જવાનું. બાકી આપણે બે રહી જઈએ. જો આ બધા જ છે ને અહીં આગળ ફોટા પાડવા હાથ ઊભા થઈ ગયા. જો લોકેશન જોઈને મસ્ત. મારી મમ્મી જોડે એટલા પડાયા, અમે બધા એટલા પાડ્યા. અમે 3 આજે તો માસી બી અમારી જોડે છે. હા, અને અમે બધા હવે જઈ રહ્યા છીએ માસીના અને મમ્મીના મામાના. અહીંયા બતાવીએ તો અહીંયા બી બહુ મસ્ત છે ને માસી. અને બધા આગળ નીકળી ગયા અને ફોટો પાડ્યા. પાછું આગળ છે એક ગાડી આગળ છે. મમ્મીનું મામાનું ઘર અને અહીંની આ જેક્સેટ પાછળ આજો આવું તળાવ છે મસ્ત. અને આ વાળો મોટો થઈને આ મમ્મીની નાની છે. મમ્મીને માથું દુખે એટલે મમ્મીની બા માથું દબાય આપે. બીમાર થઈ ગઈ છે કાલે. મમ્મી જવાનું હવે પતિ કાપે રક્ષાબંધન. આવજો બા. મસ્ત જંગલો ખેતરોમાંથી હવે બધું નીકળે. મમ્મી પપ્પા આગળ છે, મમ્મીને આજે તો બહુ ખરાબ થઈ રહી છે ગાઈસ. તો આપણે ઘરે જઈએ છીએ અને ત્યાં બધા નાસ્તો ચકાઈ દીધું છે, ત્યાં જવાનું હતું ત્યાં. અને ચલો શું થયું શું થયું મમ્મીને? બીમાર થઈ ગઈ. હા આપ ખોલજો હવે. હાય. લાઈટ ગઈ ગાઈસ અમારે. લાઈટ હોય ગતી રહી છે અમારે. અને પપ્પા દવાખાને ગયા છે. અમારા એક રિલેટિવની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે, તેમને મળવા. મારા મમ્મીને એક વસ્તુ કોમન, હા, એને બીમાર થાય ને તો બી ખાવાનું ના છૂટે. એનું ખાવાનું તો ના છૂટે. અમને કે પાણીપુરી ખાવી, મને મોઢું હાથ લાગ્યું બહુ. જો બીમાર છે તો આઈ જો ખાવાનું તો ના જો. અમને પાણીપુરી ખાઈને બેઠી. ખા બેઠી. બીમાર હોય ને મારી મમ્મી તો બહુ ખાય. બધા ખાવાનું છૂટી જાય મને ખાવાનું ખાઈ લે.